તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું આજના આપણા વ્લોગની અંદર. તો તમે જોઈ શકો છો હાથમાં આપણે બે ઓજાર આવી ગયું છે, એટલે કે દાંતોડું આવી ગયું. તો હવે જાહેર વાટવાની પહેલી વાર વાટી કેવું થાય છે જરાક જોઈ. ઢોરને કાંઈ ભીખત ન હશે. રોજ તો મારા પપ્પા વાટે, પણ આજે આપણે વાટવાનો વારો આવ્યો છે. મારા પપ્પા છે નહીં, ગામમાં જાય ઢોર બધા આવ્યા હતા. અમે કીધું ભૂખા ચાલ લાઈને આવી દેવી. રાખે ગોઠણિયા વાળીને વાટી હવે લાગે છે. આવી રીતના જાહેર વટાય, કોઈને ન આવડતી હોય જોઈ લીજો. ન આવડતી ગોઠણિયા વાળીને વાટવું લાગે ગમે જ કરતી જરાક. કાંઈ તો લઈ લેવી થોડીક. આ બધી ઝાડ છે પાતળી પાતળી, અને આ જાડી જાડી મકાઈ છે, બધું ભેગું છે મિક્સમાં, સમજ્યા તમે? અને આપણા કેમેરામેન છે વિરાજ. તો વિરાજ આજે આપણે પહેલી વાર કેમેરામેન છો સાહેબ, ફોન નો અલાવતો લા. આપણું ઘર જો અહીંયા દીધું બતાવી દે વિરાજ. આપણું ઘર છે કાળીબારી વાળું, અને આવડું તે ભૂંગળા વાળું, બે આપણા જ મકાન છે. ચાલુ જ રાખીએ આપણે વિડીયો ચલે. નકર બધા ઝાર આવી રીતના ઉપડા પગે વાટે, આપણે આવી રીતના વાટવી છીએ. શરીર રહ્યો ને બે હાથને ઝડપી. દાંતડ થોડુંક બૂઠું છે એટલે કેવરાવે. ઝાડવાળું દાંતડ ઉરી મારા પપ્પાના મોટરસાઇકલમાં જ રહી ગયું. મોટરસાઇકલમાં ખાનામાં જેમ રાખવી એટલે. એક બે પૂળા જેવું થઈ જાય ને એટલે દઈ જઈએ. આમાં ચૈના ભીના બધું ભેગું આવે. અને મકાઈ કહેવાય, તમે તો કઈ જોઈ નહીં હોય. અને મકાઈ કહેવાય, તમે નહીં જોઈ હોય કદાચ. આટલી ના નથી લઈ જઈને થોડા બતાવે પૂરું કરી વળશે બધું. આપણે કોઈ જાહેર વાઢી નથી, પણ આજ ફર્સ્ટ ટાઈમ વાઢી છે એટલે થોડુંક કેવર લાવે. આટલી વારમાં મારા પાસે અટાણે 2-3 ગુલા કાઢી લીધા હોય. એમાં એવું એમની પાસે દાંતણ થોડુંક સારું જોયું. એને ખાવા હોય કોઈને તો આવતા રહ્યો. ક્યાં છે? આવી રીતના ગાર વટા મને જરાક કમેન્ટ કરજો. આમ આવી રીતના આમ ભાઈ માતા થાય છે. કમેન્ટ તો લગભગ આવડે બંધ કરેલી છે. હા ચડી ગયું. આંગળી રાખ માડી. Oh.
ઘણી ઘણી થયા જ રે ને. પાછી ધોકો કહો વાઢો વાઢી લેવી તો વાઢી લેવી વાઢી લેવી પણ આથી ડાયરેક્ટ ધાબે ઠીસી લેશું શીશી લઈશું. એના ખોટા હું તો બિચારા બગાડો હવે આમથી લાવું થઈ ગયું જટાને પાછા આપણે જાહેર વાઢીને આવી જાય છીએ જોઈ શકો છો ઢોરે ત્રણ બધા ખાય આ કેમેરામેન તો જો આપણા ઢોર છે કાંઈક એટલા. હવે તમને એમ થતું હોય કે લીલડી અને કાબરી ક્યાં ગઈ, તો લીલડી અને કાબરી આપણે સેલ કરી દીધી. તો આ છે આ કાબરીની વાસડી એટલે કે લાખરાણી. હલે લાખરાણી, એ લાખરાણી, લાખી હાલે ખોળ જો હા હું જોયું ખોળનું નામ પડે એટલે જવું જોડે. આ છે ઢોર. ચાલો તમને આગળ જઈને મળું. તો ગાઈઝ આ વસ્તુ શું છે જરા કમેન્ટ મને કરી દેજો તમને ખબર હોય તો. જોકે મને ખબર છે એટલે કમેન્ટ બેન કરેલી છે, એટલે તમને ન ખબર હોય તો કહી દઉં આ વસ્તુ છે. અને આપણે દેશી ભાષામાં કહો તો આને કહેવાય હુડો, અને વિદેશી ભાષામાં કહો તો સૂડો. આ સૂડો હે. આમાં અહીંથી કાંઈ નહીં કરવાનું, વચમાં જાહેર કે મકાઈ ગમે લીલું હોય અને વચમાં રાખી દેવાનું. આ હોય ને અને એવરી ટાઈમ કરીને આમ કરો ને એટલે કપાઈ જાય. તો આજના બ્લોગમાં એટલું જ. કેવો બ્લોગ લાગ્યો લાઈક છે ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળવી નવા બ્લોગની અંદર. હાલો બાય બાય.